બેઝ 10 રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર એકમ 1 ની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેમાં માલ વેચાણ ધારો 1920 છે. અત્યાર સુધીની ચર્ચામાં મિત્રો આપણે સમજૂતી, માલના વેચાણની સમજૂતી એટલે કે વેચાણની સમજૂતી અને વેચાણ વચ્ચેનો તફાવત મુખ્ય ચર્ચામાં લીધો. માલના પ્રકારો જોઈ ગયા, ત્યારબાદ શરતો અને બાંયધરીઓ સમજી ગયા, ગર્ભિત શર્ત ને ગર્ભિત બાંયધરીઓ સમજી ગયા, ખરીદનાર સાવધાન રહેના નિયમો સમજી ગયા, એના અપવાદો જોઈ ગયા, કયા સંજોગોમાં એ નિયમ લાગુ પડે છે અને કયા સંજોગોમાં તે નિયમ નથી લાગુ પડતો. આટલી ચર્ચા આપણે પૂરી કરી. આજે જે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ તે હવે માલની માલિકીની ફેરબદલી કયા સમયે થાય છે તેની ચર્ચા કરવાના છે. સૌથી અગત્યનો મુદ્દો છે કોનો માલ, કોની માલિકી અને કયા સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે. કયા સમયે, સમય અગત્યનો છે, કયા સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે તેના નિયમની આજે આપણે ચર્ચા કરવાની છે. આ નિયમ, આના જે નિયમો છે તે સમજવા માટે આપ સૌને મારી પહેલા રિક્વેસ્ટ હશે, જ્યારે પણ તમે આ મુદ્દો કે આ પ્રશ્ન વાંચવા બેસો તે પહેલા માલના પ્રકારો જરૂર વાંચજો. જેટલા પણ માલના પ્રકાર છે એટલે કે હાજર માલની અંદર બે આવે, નિશ્ચિત, અનિશ્ચિત, એટલે કે મુકરર અને બિન મુકરર. ત્યારબાદ આવે છે ભવિષ્યનો માલ અને નૈમિતિક માલ. નૈમિતિક માલનો સમાવેશ ઓલરેડી ભવિષ્યના માલની અંદર થઈ જ જાય છે. એટલે બેઝિકલી આના નિયમ વાંચવા માટે, સમજવા માટે તમારે પહેલા માલના પ્રકાર એટલે કે નિશ્ચિત માલ એટલે શું છે, અનિશ્ચિત માલ એટલે શું છે, એનો બેઝ તમારે લેવો પડશે. ત્યારબાદ તમે જ્યારે આની માલની માલિકીની ફેરબદલીના નિયમો સમજવા બેસશો ત્યારે તમને ખૂબ સરળ લાગશે. તો આજે આપણે ચર્ચામાં લઈશું નિશ્ચિત માલ અથવા એમ કહી શકાય કે મુકરર માલ, એની માલિકીની ફેરબદલીના નિયમો આપણે સમજવાનો પ્રયત્ન કરશું આજના સેશનમાં. તો વેચાણના કરારનો મુખ્ય ઉદ્દેશ માલિકીની ફેરબદલી કરવાનો છે. ઓબ્વિયસલી તમે જે વસ્તુ ખરીદો છો તો તમે એ વસ્તુની બે બાબતો પર વધારે ફોકસ કરશો. એમાંથી એક મુખ્ય બાબત છે માલની માલિકી. માલિકીની ફેરબદલી માટે માલિકીનું સંક્રમણ શબ્દ પ્રયોગ પણ થાય છે, અથવા ફેરબદલી શબ્દ વાપરે અથવા માલિકીનું સંક્રમણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવી શકે છે. નોર્મલી ફેરબદલીનો ઉપયોગ વધારે થાય છે. એટલે કે વેચનારે માલનો માલિક રહેતો નથી અને ખરીદનાર માલિક બને છે. એટલે માલની માલિકીની ફેરબદલી કરશું તો થશે શું? જે અગાઉ માલનો માલિક હતો એટલે કે વેચનાર, તે માલિક રહેશે નહીં અને નવો માલિક બનશે, જેને આપણે ખરીદનાર માનતા હોઈએ છીએ, તે માલનો માલિક બનશે. સરળ પોઈન્ટ છે. એટલે મહત્વનો પ્રશ્ન એ છે કે માલ વેચાણના કરારમાં માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર પાસે ક્યારે થાય છે તે નક્કી થવું જોઈએ. કયા સમયે માલના વેચાણના કરારની અંદર માલિકીની ફેરબદલી કયા સમયે થાય છે, એટલે વેચનાર પાસેથી ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે, કયા સમયે મળે છે, કયા આધારે મળે છે, આ મુખ્ય ચર્ચા રહેશે આજના ટોપિકની. અહીં ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે મિત્રો કે માલનો કબજો અને માલની માલિકી એ બંને બાબતો અલગ અલગ છે. અંગ્રેજીમાં કહેવાય પોઝેશન ઓફ ગુડ્સ એન્ડ ઓનરશિપ ઓફ ગુડ્સ બોથ આર ડિફરન્ટ. બંને જુદી જુદી બાબતો છે. માલની માલિકી અને માલનો કબજો આ બેને તમારે મિક્સ નથી કરવાનો. જ્યારે પણ જવાબ લખો ત્યારે કાળજી રાખજો, એ બંને જુદી જુદી બાબતો છે. હોઈ શકે જે વ્યક્તિ માલ વેચે છે તેની પાસે માલિકી હોય પણ કબજો ન હોય, અથવા ઉલટું હોય, કબજો હોય તો માલિકી ન હોય. આ જ સમજવાનું છે આખા મુદ્દાની અંદર. જે વ્યક્તિ માલ વેચે છે કદાચ તેની પાસે એનો કબજો હોય પણ માલિકી ન હોય, તો ઉલટું હોય, માલિકી હોય તો કબજો ન હોય. બંને હોય તો બહુ સારી વાત છે. નોર્મલી સેલર પાસે, મેન્યુફેક્ચરર પાસે માલની માલિકી પણ હોય ને કબજો પણ હોય, નોર્મલી હોય. પણ કેટલાક એવા સંજોગો પણ હોય કે માલની માલિકી હોય તો કબજો ન હોય, પણ અને કબજો હોય તો માલિકી ન હોય. એવા સંજોગો પણ ઉત્પન્ન થતા હોય છે. જેમ કે એજન્ટ માલ વેચતો હોય તો એજન્ટ પાસે માલનો કબજો હોય પણ માલિકી ન હોય. માલિકી તો એના માલિકની છે, જેની પાસેથી એને માલ લીધો છે.
મેન્યુફેક્ચરર પાસે એટલે કે ઉત્પાદક પાસે. તો આ બધા સંજોગો તમારે સમજવાની જરૂર છે. આ બધા જે બનાવો છે તે સમજવાની ખૂબ જરૂર છે. તો માલની માલિકી ખરીદદારને કાયદેસર મળી ગઈ હોય છતાં માલ તેના કબજામાં ન હોય. માલની માલિકી ખરીદનારને કાયદેસર મળી ગઈ હોય, કેટલીક વાર માલની માલિકી મળી ગઈ હોય છતાં માલનો કબજો ન મળ્યો હોય, એવું પણ બને. અથવા ઉલટું હોય, માલ ખરીદનારના કબજામાં હોય છતાં માલની માલિકી તેને મળી ન હોય. આપણે જેમ ચર્ચા કરી કેટલાક સંજોગોમાં માલિકી હોય તો કબજો ન હોય ને કબજો હોય તો માલિકી ન હોય. એ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. નોર્મલી ત્રણ બાબતો અહીં આપણે જે પ્રસ્તાવના જોઈ હમણાં તેની અંદર ત્રણ બાબતો ઉત્પન્ન થાય છે. ત્રણ અગત્યની બાબતો છે આખા ચેપ્ટરની અંદર. પહેલું, માલની માલિકી એ પહેલી બાબત અગત્યની. બીજી અગત્યની બાબત માલનો કબજો. અને ત્રીજી અગત્યની બાબત જે પ્રસ્તાવનામાં અહીંયા ઉલ્લેખ નથી કર્યો, મને ધ્યાનમાં આવ્યું એટલે કહું છું કે જોખમ કોનું. તો જોખમની જ્યારે પણ આપણે ચર્ચા કરીએ, જેનો માલ જેની માલિકી તેનું જોખમ. એટલે જે માલિક બન્યો હશે તેનું જોખમ. સીધો હિસાબ, સીધો લોજિક છે. એટલે આ બધી જ બાબતો અગત્યની છે. અને આ ત્રણ બાબતમાંથી સૌથી અગત્યની બાબત છે માલની માલિકી. એટલે જ એનો નિયમ છે, એના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. એટલે માલની માલિકીની સ્પેશિયલ ચર્ચા કરવાની જરૂર પડે છે, એના નિયમો છે. તો આપણે હવે ચર્ચા પર આવીએ. માલ વેચાણના કરારમાં માલની માલિકીની ફેરબદલીના નિયમો 4 ભાગમાં વહેંચાયેલા છે. પહેલી કેટેગરી છે નિશ્ચિત કે મુકરર માલની માલિકીની ફેરબદલી. તેના નિયમોની ચર્ચા કરશું. અનિશ્ચિત કે બિન મુકરર માલની ફેરબદલી. પછી છે જાંગડ મોકલેલ માલની ફેરબદલી. અને ચોથું છે જ્યારે વેચનારે નિકાલનો હક અનામત રાખ્યો હોય ત્યારે ફેરબદલી. આ 4 કેટેગરી છે. આ 4 કેટેગરીના નિયમો તમને પૂછી શકાય છે. એમાંથી પહેલા બે ખૂબ અગત્યના છે, અ અને બ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બીજા બે ભાગ્યે જ પૂછે છે, ચાન્સીસ ઓછા યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાવા. લેકિન આ બે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પહેલા બે, એમાં પહેલું તો ખૂબ અગત્યનું છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પ્રશ્ન અગાઉ જોઈ ગયા શરૂઆતમાં, તેમાં આપણે નિશ્ચિત કે મુકરર માલના માલિકીની ફેરબદલીના નિયમોની ચર્ચા આપણે કરવાની છે આજના સેશનની અંદર. તો આપણે એના પર ફોકસ કરશું હવે. તો આપણે પહેલી કેટેગરીની ડિટેલમાં ચર્ચા કરીએ હવે. નિશ્ચિત કે મુકરર માલની માલિકીની ફેરબદલી એ સમજવાનો પ્રયત્ન કરીએ હવે. તો જ્યારે નિશ્ચિત કે મુકરર માલના વેચાણનો કરાર હોય ત્યારે માલની માલિકીની ફેરબદલી જે સમયે કરારના પક્ષકારોનો ઈરાદો હોય તે સમયે ખરીદનારને મળશે, એવું કલમ 19(1) દર્શાવવામાં આવ્યું છે. પહેલા તો મિત્રો તમને એ ખબર પડવી જોઈએ નિશ્ચિત માલ એટલે શું. જ્યાં સુધી તમને કોન્સેપ્ટ ક્લિયર નહીં હશે, આગળ તમને સમજશો કે નિશ્ચિત માલ એટલે શું, તમને સરળ શબ્દોમાં સમજાવું કે જ્યાં ખરીદનારે વસ્તુની પસંદગી કરી હોય અને બંને પક્ષકારો એના વિશે સમજૂતી કરી હોય, તો આપણે કહી શકીએ છીએ કે નિશ્ચિત માલનો કરાર થયો છે. વસ્તુની પસંદગી કરવાની છે તમારે. તમને 10 વસ્તુ બતાવી હોય તેમાંથી તમે એક ખરીદવા માંગતા હોય તો એક વસ્તુની તમે ખરીદી ક્યારે કેવી રીતના કરશો, જ્યારે તમે એની પસંદગી કરશો. આ 10 વસ્તુ તમને બતાવી, એમાંથી એક વસ્તુ તમને ગમી અને તમે એની પસંદગી કરી, એટલે તમે અનિશ્ચિત માલમાંથી 10 અનિશ્ચિત માલમાંથી એક માલ નિશ્ચિત કર્યો, એ માલ નિશ્ચિત માલ ગણાશે. એટલે નિશ્ચિત માલનો કોન્સેપ્ટ પહેલા તમને ક્લિયર હોવો જોઈએ. તો જ્યારે નિશ્ચિત માલના વેચાણનો કરાર હોય ત્યારે માલની માલિકીની ફેરબદલી જે સમયે કરારના પક્ષકારોનો ઈરાદો હોય તે સમયે ખરીદનારને મળશે. એટલે ખૂબ અગત્યની બાબત શું છે, પક્ષકારોનો ઈરાદો હોવો જોઈએ, વ્યવહાર કરવાનો ઈરાદો હોવો જોઈએ બંને પક્ષકારો. આમ સૌથી વધુ મહત્વ કોને આપવામાં આવ્યું છે સાહેબ? પક્ષકારોના ઈરાદાને આપવામાં આવ્યું છે. પક્ષકારો ઈચ્છે તો ખરીદનારને તરત જ માલિકી મળે, અથવા તેમની ઈચ્છા હોય તો માલની કિંમત ખરીદનાર ચૂકવે અને તરત જ તેને માલિકી હક પ્રાપ્ત થાય. આ બે સંજોગ છે કે માલની માલિકી ખરીદનારને તરત જ મળે, એવો ઈરાદો હોઈ શકે, અથવા જેવી રીતના જ ખરીદનાર કિંમત ચૂકવે
કે એને માલિકી આપવામાં આવશે, માલિકીની ફેરબદલી એને મળશે. કિંમત ચૂકવે, ઇન્સ્ટોલમેન્ટમાં લીધું હોય તો બધી કિંમત ચૂકે પછી જ એને માલિકી મળે. તમને યાદ હશે, પહેલી સિચ્યુએશન એટલે વેચાણ, બીજી સિચ્યુએશન એટલે વેચાણની સમજૂતી. એટલે તમને તરત ક્લિયર કટ થઈ જવું જોઈએ જ્યારે વાંચવા બેસો. એના માટે તમારે આગળના ચેપ્ટરનું બેઝ લેવું જ પડશે, તો તમને આ ખૂબ સરળતાથી મિત્રો સમજાશે. એટલે હવે પક્ષકારોનો ઈરાદો નક્કી કરવા માટે શું ધ્યાનમાં લેવાના છે, કયા પરિબળો છે, કયા ઘટકો છે. તમે ક્યારે માનશો કે પક્ષકાર ખરેખર કરાર કરવા માંગે છે, વેચાણ કરવા માંગે છે, એક વ્યક્તિ વેચાણ કરવા માંગે છે ને બીજી વ્યક્તિ ખરીદવા માંગે છે, બંનેનો ઈરાદો છે વ્યવહાર કરવાનો, બંને તૈયાર છે, એક માલ વેચવા માંગે છે, બીજો માલ ખરીદવા માંગે છે, ખરીદનાર વેચનાર બંને તૈયાર છે, એમનો ઈરાદો છે વ્યવહાર કરવાનો. કેવી રીતના નક્કી કરશું, શું ઘટકો છે, કયો આધાર હશે, ઈરાદો કેવી રીતના નક્કી કરશું કે એને માલ વેચવો જ છે, બીજાએ માલ ખરીદવો જ છે. તો કરારની શરતોના આધારે તમે સમજી શકશો કે હા ભાઈ શરતો સરળ છે, પૂરી થઈ શકે એવી છે. તો વેચનાર માલ વેચવા માંગે છે, ખરીદનાર માલ ખરીદવા માંગે છે. તો શરતોના આધારે તમે ઈરાદો માપી શકશો, એનું માપન કરી શકશો. પક્ષકારોની વર્તણૂકના આધારે, વ્યવહારના આધારે તમે ઈરાદોનું માપન કરી શકશો. અથવા તે કિસ્સાના સંજોગોના આધારે, દરેક કેસના જે કિસ્સા હશે એટલે કે જે સંજોગો હશે, જે સંજોગો ઉત્પન્ન થયા હશે તેના આધારે પણ આપણે નક્કી કરી શકશું કે ખરેખર એક પક્ષકાર માલ વેચવા માંગે છે કે કેમ. આ ત્રણ પરિબળો છે, આ ત્રણ પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે. આ ત્રણ પરિબળો કલમ 19(2) ની અંદર આમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાદાનું માપન કેમ કરશું. આ ત્રણ બાબતો છે જેના આધારે આપણે ઈરાદો ચેક કરી શકીએ છીએ કે ખરેખર એક વ્યક્તિ માલ વેચવા માંગે છે અને બીજી વ્યક્તિ માલ ખરીદવા માંગે છે કે કેમ. પણ ઘણા સંજોગો એવા હશે જ્યાં આપણે આ કદાચ પરિબળોના આધારે પણ નક્કી ન કરી શકીએ, તો ઈરાદાનું માપન ન કરી શકીએ તો એવું 19(3) ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 19(3) ની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પક્ષકારોનો ઈરાદો જાણી શકાય એમ ન હોય તો કલમો 20 થી 22 આપેલા નિયમો માલની માલિકીની ફેરબદલી ખરીદનારને કયા સમયે થાય તે વિશેનો પક્ષકારોનો ઈરાદો નક્કી કરવા માટેના નિયમો છે. એમ 20 થી 24 છે, પણ આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એના આધારે મેં એને 20 થી 22 મૂક્યું છે અહીંયા. તો કલમ 20 થી 22 જે ત્રણ નિયમો છે નિશ્ચિત માલના, તેના આધારે આપણે નક્કી કરી શકશું કે માલની માલિકી કોની, કયા સમયે ખરીદનારને માલની માલિકી મળે છે. તે આ ત્રણ નિયમોના આધારે, આ ત્રણ કલમોના આધારે આપણે નક્કી કરી શકશું. એટલે જ્યાં ઈરાદો નક્કી આપણે ન કરી શકતા હોઈએ કે ખરેખર એક વ્યક્તિ માલ વેચવા માંગે છે કે કેમ, અથવા કયા સમયે ખરીદનારને માલ મળે છે નક્કી ન કરી શકાતું હોય, તો તે સંજોગોમાં ત્રણ કલમના આધારે આપણે નક્કી કરશું 20, 21, 22 એવું 19(3) માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આપણે આપણા મુખ્ય મુદ્દાની શરૂઆત કરીએ છીએ. જે ત્રણ નિયમો છે, નિશ્ચિત માલની માલિકીની ફેરબદલીના મુખ્ય ત્રણ નિયમો છે, તેની હવે આપણે મિત્રો ડિટેલમાં ચર્ચા કરશું. અને આ વેરી 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 ઇમ્પોર્ટન્ટ નિયમો છે અને આ પ્રશ્ન વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ સરળ પણ છે, કશું અઘરું નથી, ફોકસ કરજો ખાલી. તો મિત્રો કલમ 19 એટલે કે પહેલો નિયમ, નિશ્ચિત માલની માલિકીની ફેરબદલીનો પહેલો નિયમ કલમ 20 ની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂંકમાં તમારે આ નિયમને યાદ રાખવું હોય તો તમે આનું હેડિંગ પણ આપી શકો છો. હેડિંગ શું હોઈ શકે છે? હેડિંગ કંઈક આટલું તમે લખી શકો છો કે જ્યારે નિશ્ચિત માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય ત્યારે. પહેલો નિયમ તમે શોર્ટમાં લખવું હોય તો આવી રીતના લખી શકો છો કે જ્યારે નિશ્ચિત માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય ત્યારે. તો કલમ 20 મુજબ આની ચર્ચા તમે કરી શકો છો. આ હેડિંગ આપીને તમે આ કલમ 20 ની જે જોગવાઈ છે આવી રીતના ઇન્વર્ટેડ કોમામાં તે તમે લખી શકો છો. કલમ 20 માં જણાવ્યું છે કે જ્યારે સોંપણી પાત્ર સ્થિતિમાં, મેં અંડરલાઈન કર્યું છે, અગત્યની બાબતો હશે, સોંપણી પાત્ર સ્થિતિમાં હોય એવા નિશ્ચિત કે મુકરર માલના વેચાણ અંગે બિનશરતી કરાર હોય ત્યારે જે સમયે કરાર કરવામાં આવે તે જ સમયે માલની માલિકીની ફેરબદલી ખરીદનારની તરફેણમાં થાય છે. જે સમયે કરાર કરવામાં આવે
તે જ સમયે માલની માલિકીની ફેરબદલી ખરીદનારની તરફેણમાં થાય છે. કયા સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે? જે સમયે કરાર કરવામાં આવે છે તે જ સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે. બાકીની જે બે બાબતો છે એ ગૌણ બાબતો છે. મુખ્ય બાબત અહીં સુધીની છે આ કલમની અંદર. બાકીની બે બાબત ગૌણ છે. એ બાબતો પૂરી થાય કે ન થાય ચાલે. પછી ભલે કિંમતની ચૂકવણી અથવા માલની ડિલિવરી મોકૂફ રાખવામાં આવે અથવા બંને મોકૂફ રાખવામાં આવે. કિંમત ઓન ધ સ્પોટ તમે ચૂકવી હોય, ન ચૂકવી હોય વાંધો નહીં. થઈ શકે કે 15 દાડા પછી પેમેન્ટ આપવાની વાત થઈ હોય ચાલે. અથવા એવું બને કે જે વેચનાર છે તે કહે ખરીદનારને ભાઈ માલની ડિલિવરી તમને અઠવાડિયા પછી આપીશ, કઈ વાંધો નહીં આપજો નહીં. બંને જો એગ્રી થઈ જાય તો ચાલે, તો કોઈ વાંધો નથી. તો આ બાબત સમજવાની ખૂબ જરૂર છે. આની અંદર તમારે 3 શરતો ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલી શરત કલમ 20 ની અંદર 3 શરતો છે એમ સમજી લો. 3 મુદ્દાઓ છે તે સમજી લઈએ. પહેલો મુદ્દો એ છે કે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ. પહેલો મુદ્દો એ છે. બીજો અગત્યનો મુદ્દો છે જે માલનું વેચાણ કરવામાં આવે છે તે નિશ્ચિત માલ હોવો જોઈએ. એ તમારે પહેલા સુનિશ્ચિત કરવાનું છે. ને ત્રીજો જે મુદ્દો છે કે જે માલના વેચાણ કરવામાં આવે છે તે કરાર બિનશરતી કરાર હોવો જોઈએ. એટલે કે આ બિનશરતી કરાર હોવો જોઈએ, કોઈ શરત હોવી જોઈએ નહીં. આ 3 બાબતો, જો આ 3 શરતો એક રીતે એમ સમજી લો, આ 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે ને 3 બાબતો જો પૂરા થાય તો જે સમયે કરાર કરવામાં આવે છે તે જ સમયે ખરીદનારને માલની માલિકી મળી જાય છે. બાકીની બે બાબતો ગૌણ છે. કિંમત ચૂકવવાની બાકી હોય તો ચાલે, માલની ડિલિવરી પાછળથી આપો તો પણ ચાલે, ઓન ધ સ્પોટ આપો તો પણ ચાલે, પાછળથી આપો તો પણ ચાલે. હા, માલની માલિકીની ફેરબદલી માટે માલની કિંમત તરત જ ચૂકવી પડે એવું જરૂરી નથી. ઓળખીતા હોય તો શું આપણે એને એમ કે ના તમારે પૈસા આમાં જ આપવા પડશે? ના ના, કઈ વાંધો નહીં, ઘરની જ વાત છે, આપજો ને, કઈ વાંધો નહીં, નિરાંતે પૈસા આપજો. નોર્મલી આપણે આવી રીતના બોલતા હોઈએ છીએ વ્યવહારની, આપણે આવો લાભ મળતો હોય છે. તે જ પ્રમાણે માલની ડિલિવરી પણ ખરીદનારને તરત જ આપવી જરૂરી નથી. આ બંને બાબતો પેન્ડિંગ રાખી શકાય છે. પાછળથી આપણે આમનો લાભ આપી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ મિત્રો આ મુદ્દા ઉપર. અરુણ નામની એક વ્યક્તિએ કાપડની એક ગાંસડી વરુણની દુકાનમાં પસંદ કરીને તેની કિંમત નક્કી કરી અને તે ખરીદી લીધી. પસંદગી કરી, નિશ્ચિત માલ, સમજવા જેવું છે બધું. અરુણ નામની એક વ્યક્તિએ કાપડની એક ગાંસડી વરુણની દુકાનમાંથી, એટલે અરુણ કોણ થયો? બાયર, ખરીદનાર. વરુણ કોણ થયો? વેચનાર. તો વેચનારની દુકાનની અંદર એને કાપડ પસંદ કર્યું, તેની એક ગાંસડી પસંદ કરી, છૂટી પડાવીને સાઈડ પર મૂકી દીધી, કરીને તેની કિંમત નક્કી કરી દીધી. કિંમત નક્કી થઈ ગઈ છે કે કેટલામાં આપશો ભાઈ, બધું નક્કી થઈ ગયું છે. અને તેની ખરીદી એને કરી જ લીધી છે, પણ પૈસા આપવાના બાકી છે, પણ કિંમત નક્કી થઈ ગઈ છે. તે ગાંસડી બીજે દિવસે પોતાના નોકર પાસે મંગાવવાનું કહ્યું અને તેની રકમ 10 દિવસ બાદ ચૂકવવાનું કબૂલ્યું. જો બધું નક્કી થઈ ગયું છે પણ માલની સોંપણી નથી થઈ અને કિંમત ચૂકવવામાં આવી નથી. તમને સમજાઈ જ જવું જોઈએ તરત જ. માલની સોંપણી હજી થઈ નથી, સોંપણી પણ હજી બીજા દિવસે થશે, પણ માલ સોંપણી પાત્ર સ્થિતિમાં છે, માલ તૈયાર છે, ગાંસડીમાં પેક જ છે. તમે કહો તો હમણાં તમને આપી દઉં, બોલો. વેચનાર માલ વેચવા તૈયાર હોવો જોઈએ. 3 શરત સમજો હવે. પહેલી વસ્તુ, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ. ગાંસડી તૈયાર છે, આ સાહેબ તૈયાર છે, કાપડની ગાંસડી તૈયાર જ છે. અરુણ ધારે તો હમણાં અરુણને આપી દે, વરુણ. ખરીદનારને માલની સોંપણી હમણાં જ થઈ શકે છે, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં છે. પહેલી શરત પૂરી થાય. બીજી શરત શું છે? બીજી બાબત શું છે? નિશ્ચિત માલ છે, આ સાહેબ કાપડ જોઈ લીધું છે, નક્કી કરી દીધેલું છે, એટલે નિશ્ચિત માલ છે, ડન, પસંદ કરી લીધેલું છે. ત્રીજું, કોઈ શરત રાખી છે ભાઈ વેચનારે? ના સાહેબ, કોઈ શરત નથી, બિનશરતી કરાર છે, શાંતિ. તો આ બધી જ બાબતો અહીંયા પૂરી થાય છે, એટલે નિશ્ચિત માલનો વ્યવહાર થયો એમ કહેવાય અને માલ સોંપણી પાત્ર સ્થિતિમાં છે અને બિનશરતી કરાર કરવામાં આવ્યો છે.
તે ઘાસડી બીજા દિવસે પોતાના નોકર પાસે મંગાવવાનું કહ્યું અને તેની રકમ 10 દિવસ બાદ ચૂકવવાનું કબૂલ્યું છે. એટલે સોંપણી અને કિંમતની ચૂકવણી બંને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. કશો વાંધો નથી. હવે એ જ દિવસે સાંજે આગ લાગતા કાપડની ઘાસડી બળી ગઈ, અનહોની થઈ ગઈ. માલ કોના કબજામાં છે? વેચનારના કબજામાં છે. અને વેચનારની જે દુકાન છે તેની અંદર આગ લાગી ગઈ અને એ જ દિવસે સાંજે એ માલ બળીને ખાક થયો. હવે મુખ્ય મુદ્દો એ છે કે માલની માલિકી કોની અને નુકસાન કોણ ભોગવશે, આમાં જ ઝઘડો થતો હોય છે. આમાં જ કંકાસ થાય છે. બે વ્યક્તિઓ વચ્ચે મારામારી સુધીની વાતો પહોંચી જાય છે. બે વ્યક્તિઓ જે વર્ષોથી ધંધો કરતા હોઈએ, આવી જો કોઈ અનહોની થઈ જાય, કોઈ ઘટના ઘટી જાય તો બધું જ ભૂલી જાય. એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે. એટલે આ સમજવું જરૂરી છે કે માલની માલિકી કયા સમયે વેચનારથી ખરીદનારને મળે છે, આ જ સમજવાનું છે. અહીં કરાર થતા જ માલની માલિકી અરુણને મળી હતી. એટલે જે બધું નક્કી કરી દીધું છે ને, કિંમત નક્કી કરી, ખરીદી લીધું છે, ત્યારે જ માલની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે. માલ તો સોંપણી પાત્ર સ્થિતિમાં હતો. અરુણ ધારતે તો તરત જ લઈ જઈ શકતો હતો, પણ અરુણે શું કર્યું? હું તો કાલે નોકર પાસે મંગાવીશ ત્યારે આપજો. માલની માલિકી તમને એ જ દિવસે મળી ગઈ છે, અરુણને એ જ દિવસે મળી ગઈ છે. માલ એનો થઈ ગયો છે. હવે એ પોતાના જોખમે વેચનાર પાસે માલ મૂકીને ગયો છે અને ઘટના ઘટી, આગ લાગી, માલ બળી ગયો. એમાં વરુણનો કોઈ વાંક નથી. એને તો કદાચ પ્રયત્ન પણ કર્યો હોય કે માલને બચાવીએ. જે માલ પસંદ કરીને છૂટો રાખવામાં આવ્યો તો એ તો બળી જ ગયો હોય, બલકી વરુણનો બીજો માલ પણ બળી ગયો હોય. દુકાનમાં આગ લાગી હોય તો કઈ બીજો માલ પણ બચવાનો નથી. એટલે આ બધી બાબતો સમજવાની જરૂર છે. અહીં કરાર થતા જ માલની માલિકી અરુણને મળી હતી અને તે નુકસાન અરુણ એ જ ભોગવવાનું છે. એટલે જેનો માલ, જેની માલિકી, તેનું જોખમ આપણે શરૂઆતમાં જ સમજી ગયા. એટલે અહીં ખરીદનાર એ માલનું નુકસાન ભોગવવું પડશે એવો નિયમ છે. તેની રકમ 10 દિવસ પછી અરુણે વરુણને ચૂકવવી જ પડશે. ત્યાં કોઈ બાંધછોડ ચાલશે નહીં. માલ મળ્યો નહીં, માલનો કબજો મળ્યો નહીં, માલના દર્શન થયા નહીં, તેમ છતાં અરુણે એની કિંમત ચૂકવવી પડશે નિયમ મુજબ. નોર્મલી આપણે તો આડા ફાટીએ, મને તો માલ મળ્યો જ નહીં, આગ લાગી, તમારી દુકાનમાં લાગી, એમાં હું શું કરું, આમ છે તેમ છે, આડા ફાટીએ. પણ નિયમ શું કહે છે? બધું જ જો નક્કી થઈ ગયું હોય તો શુદ્ધ નીતિથી, શુદ્ધ દાનતથી તમારી ફરજ બને છે ખરીદનાર તરીકે, તમારે એની કિંમત ચૂકવવી જોઈએ. સંબંધ સાચવવા હોય તો તમારે ચૂકવવી જ જોઈએ. તો 3 જે શરતો છે તે સંક્ષિપ્તમાં આપણે અહીંયા લખી છે. કલમ 20ની જે 3 મુખ્ય બાબતો છે તે અહીં લખી છે કે જે વેચાણ થાય છે તે નિશ્ચિત માલનું વેચાણ હોવું જોઈએ. એની ચર્ચા પણ આપણે કરી ગયા. બીજી જે મુદ્દો મેં તમને કીધો, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ. એટલે કે ડિટેલમાં જોઈએ તો તે ડિલિવરી આપી શકાય એવી સ્થિતિમાં હોવો જોઈએ. માલ તૈયાર હોવો જોઈએ. હમણાં જ આપી દઉં, હા આપી દો એવી સ્થિતિમાં માલ હોવો જોઈએ. એટલે કે ખરીદનાર ધારે તો તરત જ તે લઈ જઈ શકે એવી સ્થિતિમાં માલ હોવો જોઈએ. અને ત્રીજું, બિનશરતી, તે કરાર બિનશરતી હોવો જોઈએ. એટલે કે તે અંગે વેચનારે કે ખરીદનારે કોઈ શરતનું પાલન કરવાનું બાકી હોવું ન જોઈએ. તો કલમ 20ની ચર્ચા પૂરી થઈ. પહેલો નિયમ સરસ મજાનો છે, તે આપણે સમજી ગયા. કલમ 20માં હેડિંગ શું હતી? હેડિંગ તમે લખજો વ્યવસ્થિત, કે જ્યારે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય ત્યારે. બીજો નિયમ જોઈએ, કલમ 21 મુજબનો નિયમ. આમાં પણ તમે હેડિંગ આપશો તો હેડિંગ શું આપી શકાય? કે જ્યારે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ન હોય ત્યારે. અહીં માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોતો નથી. તે કલમ 21ની ચર્ચા છે. જ્યારે નિશ્ચિત માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ન હોય ત્યારે. તો જોઈએ આની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જ્યારે નિશ્ચિત માલના વેચાણનો કરાર હોય અને તેને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવા માટે વેચનારે કંઈક કરવા બંધાયેલો હોય, ત્યારે જ્યાં સુધી તે પ્રમાણે થાય નહીં
અને ખરીદનારને તેની જાણ થાય નહીં ત્યાં સુધી માલિકીની ફેરબદલી થતી નથી. હવે આની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, આ મારો ફેવરેટ મુદ્દો છે. હું ઓલવેઝ આ મુદ્દામાં મજા આવે, મને પણ મજા આવે ને તમને પણ સમજવાની મજા આવશે. કે જ્યારે નિશ્ચિત માલના વેચાણનો કરાર હોય, આ પહેલી શરત છે. માલ કેવો હોવો જોઈએ? જે વેચાણ થાય છે તે નિશ્ચિત માલનું વેચાણ હોવું જોઈએ. કલમ 21 ની અંદર માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોતો નથી. એટલે બીજી શરત શું હશે? માલને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવો જોઈએ. એટલે તેને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવા માટે વેચનારે કંઈક કરવા બંધાયેલો હોય ત્યારે જ્યાં સુધી તે પ્રમાણે થાય નહીં ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થશે. એટલે બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એવું કહે છે, બીજી શરત એવું કહે છે કે વેચનારે માલને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવો પડશે. હવે સોંપણી પાત્ર સ્થિતિમાં માલને મૂકવો પડશે મતલબ શું? માલ સોંપણી પાત્ર સ્થિતિમાં નથી, આપણે એને સોંપણી પાત્ર સ્થિતિમાં લાવવાનો છે. એ કેવી રીતના આવે? તો સાહેબ એવું તો શું કરવું પડશે કે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં થશે? તો તમને ઉદાહરણો આપો. એવું તો કરવાનું શું બાકી હશે? તો થઈ શકે છે કે માલનું પેકિંગ કરવાનું બાકી હોય. પેકિંગ એટલે માની લો કે તમારી જે વેચનાર છે તેની શોપમાં માની લો કે 5 કિલોની દાળનું પેકિંગ છે. હવે ખરીદનારને 5 કિલોનું દાળનું પેકિંગ ન જોઈતું હોય અને એ કહે કે મને 1 કિલો દાળ જોઈએ છે, તો વેચનારે શું કરવું પડશે? એ 5 કિલો બેગની અંદરથી 1 કિલો દાળ છૂટી પાડીને એનું 1 કિલોનું પેકિંગ કરીને સોંપણી પાત્ર સ્થિતિમાં લાવવો પડશે. એટલે માલ છે પણ જે પેકિંગમાં ખરીદનારને જોઈએ છે તે પેકિંગમાં નથી, તો તે પેકિંગમાં કદાચ તેનું રૂપાંતર કરવું પડે, ફેરવવું પડે. આ એક સરળ ઉદાહરણ છે. તો શું કરવાનું બાકી હશે? વેચનારે પેકિંગ કરવાનું બાકી હોય, એનું સીલિંગ કરવાનું બાકી હોય, એને લોડ કરવાનું બાકી હોય, લોડિંગ કરવાનું બાકી હોય, એનું ફિલિંગ કરવાનું બાકી હોય, કટિંગ કરવાનું બાકી હોય. કટિંગ શેનું કટિંગ? કટિંગ માની લો તમે કોઈ કાપડની દુકાનમાં ગયા હોય તો કાપડની તો આખી થાન હોય, 100 મીટરની થાન હોય, 100 મીટર 200 મીટર જેવું કાપડ જેવી વસ્તુ, કોઈ 50 મીટર, કોઈ 100 મીટર, કોઈ 200 મીટર, એવી રીતના થાન હોય. હવે તમને 100 મીટરની જરૂર ન હોય, તમને 2 મીટર કે 5 મીટરની જરૂર હશે, તો શું એ તમને 100 મીટર આપી દેશે? ના 100 મીટર લઈ જાઓ ને એવું શું કરશો? ના, તમને જેટલી જરૂર હશે એટલે જ તમે લેશો ને. માની લો તમને 5 મીટરની જરૂર છે, તો એના માટે એ 5 મીટરનું તમને માપન કરીને કટિંગ કરીને આપશે. એટલે કટિંગ કરવાનું બાકી છે. માલ સોંપણી પાત્ર સ્થિતિમાં નથી. એ તો આખું થાન છે, થાનમાંથી તમને 2 મીટર 5 મીટર કટ કરીને આપશે, ત્યારે એ માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવાશે. એટલે વેચનારે જે કંઈક કરવાનું છે તેને કરવું જોઈએ. માલને સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવવું જોઈએ, મૂકવું જોઈએ. તો એ બીજી શરત બને છે કે માલને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનું કાર્ય વેચનારે કરવાનું છે, ત્યારે જ માલની માલિકીની ફેરબદલી થશે. તો તમે માલનું પેકિંગ કરી રાખ્યું, કટિંગ કરી રાખ્યું, કટિંગ કર્યા પછી, પેકિંગ કર્યા પછી શાંતિથી તમે બેસી જશો વેચનાર તરીકે? ના સાહેબ, ખરીદનારને જાણ કરવી પડે. માની લો 200 મીટરના તમને કહી ગયો કે મને 200 મીટરના આવા 100 ટુકડા કરી આપજો, તો ઓન ધ સ્પોટ તમે ના પણ કરો. તમે એમ કહો એક કામ કરો, 2 કલાક પછી લઈ જજો, અથવા જેવી રીતના તૈયાર થાય હું તમને મેસેજ કરીશ કે ફોન કરીશ, પછી લઈ જજો. એટલે ત્રીજી શરત શું બને છે? વેચનારે ખરીદનારને તેની જાણ કરવાની છે, માહિતી આપવાની છે કે માલ તૈયાર છે, સોંપણી પાત્ર સ્થિતિમાં આવી ગયો છે, તમે લઈ જજો. જેવી રીતના જાણ કરવામાં આવે છે તે સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે. કયા સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે? 3 બાબતો પૂરી થાય એટલે માલની માલિકીની ફેરબદલી થાય છે. નિશ્ચિત માલનું વેચાણ હોવું જોઈએ, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં મુકાવવું જોઈએ, અને જેવી રીતના જ માલ સોંપણી પાત્ર સ્થિતિમાં મુકાય છે ત્યારે વેચનારે ખરીદનારને તેની જાણ કરવી ફરજિયાત છે. જેવી રીતના જે જાણ કરશે તે સમયે માલની માલિકીની ફેરબદલી
થશે. આમ મુકરર માલનું વેચાણ હોવા છતાં માલ જ્યાં સુધી સોંપણી પાત્ર સ્થિતિમાં ન મુકાય ત્યાં સુધી તેની માલિકી વેચનારની જ રહે છે. ખાસ ધ્યાન આપજો, જ્યાં સુધી માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ન મુકાય ત્યાં સુધી તેની માલિકી વેચનારની જ રહે છે. એટલે કે જોખમ પણ વેચનારનું જ રહે છે. એટલે જ્યાં સુધી માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવાતો નથી, મુકાતો નથી, જ્યાં સુધી તમે કટિંગ નહીં કરશો, પેકિંગ નહીં કરશો, સીલિંગ નહીં કરશો, લોડિંગ નહીં કરશો, ફિલિંગ નહીં કરશો, ત્યાં સુધી માલનો માલિક વેચનાર છે, જોખમ પણ વેચનારનું જ રહેશે. ઉદાહરણ લઈએ આ મુદ્દા ઉપર જબરજસ્ત. બાદલના ગોડાઉનમાં પડેલ 40 ક્વિન્ટલ ઘઉં આકાશ ખરીદવાનો કરાર કરે છે. માલ ગોડાઉનમાં છે અને બાદલના ગોડાઉનમાં પડેલ 40 ક્વિન્ટલ ઘઉં આકાશ ખરીદવાનો કરાર કરે છે. બાદલ કોણ છે? વેચનાર છે. અને આકાશ કોણ છે? ખરીદનાર છે. જ્યાં સુધી આ ઘઉં કોથળામાં ભરીને મોકલવા લાયક સ્થિતિમાં મુકાય નહીં ત્યાં સુધી તેનો માલિક વેચનાર જ રહે છે. હવે 40 ક્વિન્ટલ ઘઉં છે તો એમાંથી એક ક્વિન્ટલ ઘઉંનું પેકિંગ કરવાનું હજી બાકી છે. 40 ક્વિન્ટલ ઘઉં ભેગા છે, પડેલા છે, થપ્પી પડી છે એમ સમજી લો. એ થપ્પીમાંથી એનું પેકિંગ કરવાનું બાકી છે. એક ક્વિન્ટલનું પેકિંગ કરવું પડશે. એટલે 40 ક્વિન્ટલ ઘઉંમાંથી એક ક્વિન્ટલ એટલે કે 40 કોથળા તૈયાર કરવાના બાકી છે એમ સમજી લો. તો જ્યાં સુધી આ ઘઉં કોથળામાં ભરીને મોકલવા લાયક સ્થિતિમાં મુકાય નહીં, તો આપણે જેમ હમણાં અગાઉ ચર્ચા કરી ત્યાં સુધી તેનો માલિક કોણ રહેશે? સાહેબ, વેચનાર રહેશે. કે માલ હજુ સોંપણી પાત્ર સ્થિતિમાં મુકાયો નથી. જેવી રીતના જ માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવાશે. આ 40 ક્વિન્ટલ ઘઉં એના 40 કોથળા તૈયાર જ્યાં સુધી ન થાય, જેનું પેકિંગ તૈયાર ન થાય ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થશે નહીં. એટલે પહેલા એને સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવવો પડશે વેચનારે, અને જેવી રીતના જે ફેરવાય છે, મુકાય છે, એની જાણ કરવાની છે વેચનારે ખરીદનાર. જેવી રીતના જાણ કરવામાં આવે તે સમયે માલની માલિકીની ફેરબદલી થશે. એટલે બે કલમોની વિસ્તૃત ચર્ચા કરી, કલમ 20, કલમ 21. હવે છેલ્લી કલમ પર આવીએ, છેલ્લા નિયમ પર આવીએ. ત્રીજો નિયમ શું કહે છે? કલમ 22 મુજબ શું છે? તો આની હેડલાઇન, આ નિયમની અંદર તમે શું હેડિંગ આપશો? તો જ્યારે નિશ્ચિત માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય પણ તેની કિંમત નક્કી કરવાનું બાકી હોય છે. તેની કિંમત નક્કી કરવાનું બાકી હોય ત્યારે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય છે. જ્યારે નિશ્ચિત માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોય પણ તેની કિંમત નક્કી કરવાનું બાકી હોય. આવી રીતના તમે હેડિંગ આપી શકો છો આ કલમની અંદર. કલમ 22 મુજબની હવે ચર્ચા કરીએ. જ્યારે સોંપણી પાત્ર સ્થિતિમાં હોય, અહીં માલ સોંપણી પાત્ર સ્થિતિમાં જ છે. કલમ 20 ની અંદર માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હતો. કલમ 21 ની અંદર માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ન હતો. ત્રીજી કલમ 22 ની અંદર માલ સોંપણી પાત્ર સ્થિતિમાં જ છે. નિશ્ચિત માલનું વેચાણ કરવામાં આવે છે પણ માલની કિંમત નક્કી કરવાનું બાકી છે. તો આ મુદ્દો સમજીએ હવે ડિટેલમાં. જ્યારે સોંપણી પાત્ર સ્થિતિમાં હોય એવા નિશ્ચિત માલનું વેચાણ કરવાનો કરાર હોય, પરંતુ માલની કિંમત નક્કી કરવા વેચનારે માલ બાબતમાં તોલવાનું, માપવાનું, કસોટી કરવાનું કે બીજું કોઈ કાર્ય કરવાનું હોય કે વસ્તુ કરવાની હોય ત્યારે આવું કાર્ય કે વસ્તુ થાય નહીં અને ખરીદનારને તેની જાણ એટલે કે સૂચના આપવામાં આવે નહીં ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થતી નથી. અહીં કઈ બાબતો અગત્યની છે? અહીં પણ 3 બાબતો અગત્યની છે. પહેલી, જે માલનું વેચાણ કરવામાં આવે છે તે નિશ્ચિત માલ હોવો જોઈએ. બીજું, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ એ છે પણ તેની કિંમત નક્કી કરવાનું બાકી છે
એટલે તેની કિંમત નક્કી કરવી પડશે. કેવી રીતે? એને તોલવાનું બાકી હોય તો એ તોલીને એની કિંમત નક્કી કરવામાં આવશે. એનું માપન કરવાનું બાકી હોય તો તેને માપીને તેની કિંમત નક્કી કરવામાં આવશે. એની કંઈક કસોટી કરવાની હોય, જે વસ્તુ ખરીદવામાં આવે છે તેની કસોટી કરવાની બાકી હોય તો એની કસોટી કરીને તેની કિંમત નક્કી કરવામાં આવે. કેટલી ગુણવત્તાનો માલ છે એવી કંઈક કસોટી બાકી હોય તેના આધારે કિંમત નક્કી થાય. તો આ કિંમત નક્કી કરવા માટે જે પ્રક્રિયા પૂરી કરવાની છે તે પ્રક્રિયા જ્યાં સુધી વેચનાર કરશે નહીં ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થશે નહીં. ત્યારબાદ ત્રીજી બાબત શું હશે? નિશ્ચિત માલ છે, સોંપણી પાત્ર સ્થિતિમાં છે અને કિંમત નક્કી કરવા માટે એ માલને તોલવું પડે તો તોલવી લેવું, માપવું પડે તો માપી લેવું, કસોટી કરવી પડે તો એ પૂરી કરવી. અને આ જ્યારે આટલી પ્રક્રિયા પૂરી થાય ત્યારે અંતે વેચનારે શું કરવાનું છે? ખરીદનારને તેની જાણ કરવાની છે કે તમારો માલ તૈયાર થઈ ગયો છે, વજન થઈ ગયું છે, તોલવાનું થઈ ગયું છે, માપન થઈ ગયું છે, લઈ જાઓ. જેવી રીતના જાણ કરવામાં આવશે તે સમયે ખરીદનારને જેવી રીતના જાણ કરવામાં આવે તે જ સમયે માલની માલિકીની ફેરબદલી ખરીદનારને મળશે. અહીં મહત્વનો મુદ્દો એ છે કે ફક્ત કિંમત નક્કી કરવાના હેતુ માટે જ તેમ કરવું જરૂરી હોય ત્યારે જ માલની માલિકીની ફેરબદલી મુલતવી રહે છે. તમે પર કેજી 1 કિલોનો ભાવ નક્કી કરો છો, પણ જે થપ્પી પડી હોય તે થપ્પી કેટલા કિલો છે એ ન ખબર હોય. માની લો ન્યૂઝપેપર છે આપણા ઘરે, તમારા ઘરે માની લેજો ન્યૂઝપેપરનો થપ્પો થઈ ગયો છે, 6 મહિનાના ન્યૂઝપેપર ભેગા થઈ ગયા છે, બરાબર છે. હવે તમને એટલું ખબર હોય કે બહાર જો હું ન્યૂઝપેપર વેચવા જાઉં, પસ્તીમાં આપવા જાઉં તો 1 કિલોના માની લઈએ 10 રૂપિયા તમને ભાવ મળે પસ્તીનો, પણ તમને એ નથી ખબર કે 6 મહિનાના જે પેપર ભેગા થયા છે એ કેટલો કિલો છે. એટલે એનું માપન એને તોલવું પડશે, માપન નહીં એને તોલવું પડશે, એનું વજન કરવું પડશે, ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટલી કેટલા કિલો છે. રાઈટ? તમે તો થેલો ભરીને નીકળી ગયા, 2 થેલા 3 થેલા પસ્તી લઈને નીકળી ગયા. હવે જ્યાં સુધી આને તોલવામાં ના આવે ત્યાં સુધી પૂરેપૂરી કિંમત નક્કી થાય? પૂરેપૂરી કિંમત નક્કી થાય ન થાય સાહેબ. 1 કિલોનો ભાવ ખબર છે પણ તમારા પેપર કેટલા કિલો છે એ હજી ખબર નથી. એટલે જ્યાં સુધી એ પૂરેપૂરું વજન ન થાય ત્યાં સુધી એની કિંમત નક્કી થઈ શકે નહીં. એટલે અહીં મુલતવી શું રાખવામાં આવ્યું છે? એની ફાઇનલ કિંમત, પૂરેપૂરી કિંમત નક્કી કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે, પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. હવે તમે પસ્તીવાળાની દુકાને જશો અને તમે તમારું જેટલા પેપર છે એનું વજન કરશો ત્યારે ખબર પડશે કે કેટલી કિંમત તમને મળે. માની લો કે 30 કિલો થયા તો 30 કિલો ગુણ્યા 10 રૂપિયા તમને 300 રૂપિયા કિંમત નક્કી થાય છે. આ તો એક સરળ ઉદાહરણ તમને આપ્યું. આમાં તો તમે માલ આપવા જાઓ છો, આવી રીતના જ વેચનાર જ્યારે તમને માલ વેચવા માંગતો હોય તો એને કઈ પ્રક્રિયા કરવાની બાકી છે, તોલવાનું બાકી હોય, માપવાનું બાકી હોય, તો એ જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય, ફાઇનલ કિંમત નક્કી ન થાય ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થતી નથી. ફક્ત ગ્રાહકના સંતોષ ખાતર જ માલનું વજન કરવાનું હોય કે તેની કસોટી કરવાની હોય ત્યારે તો માલિકીની ફેરબદલી કરાર કરતી વખતે થઈ જાય છે. એટલે એક પર્ટિક્યુલર એકમનું કિંમત નક્કી હોય, કે 1 કિલો પ્રમાણે વસ્તુ નક્કી હોય, કે 1 મીટર પ્રમાણે જે એકમ હોય 1 મીટર પ્રમાણે કિંમત નક્કી હોય. ફક્ત તેનું માપન કરવાનું બાકી હોય, માપન કરવાનું પણ કાર્ય ટૂંક સમયમાં થઈ જાય એવું હોય, વજન કરવાનું કાર્ય પણ પેકિંગ તૈયાર જ હોય, ખાલી વજન કરવાનું છે, તો તેમાં કિંમત નક્કી કરવામાં વાર લાગશે નહીં, એવી પરિસ્થિતિ હોવી જોઈએ એવું નિયમ કહે છે. હવે આપણે જોઈએ અહીંયા એક કેસ જોઈએ, સિનોન વર્સિસ સ્વિફ્ટનો કેસ છે 1826નો. બહુ જૂનો કેસ છે. આજના જમાનામાં આ બધી વાતો ખૂબ લાગુ ન પડે, પણ હવે
આ ઘટનાઓ બનેલી તેનાથી જ નિયમો તારવામાં આવ્યા છે કે ફ્યુચરમાં આવી ઘટનાઓ ન બને, અને જો બને તો એનો નિકાલ તરત થઈ જાય. તો આ કેસની અંદર જોઈએ આ કિસ્સામાં શું થયું. એક કિસ્સામાં ઝાડની છાલના અમુક જથ્થાનું વેચાણ થયું અને તે અંગે ટન દીઠ ભાવ નક્કી થયો, પરંતુ માલની કિંમત કેટલી ચૂકવવી તે નક્કી કરવા પક્ષકારોના એજન્ટો માલનું વજન કરશે એમ નક્કી કરવામાં આવ્યું. 1 ટનનો ભાવ નક્કી થયો છે, પણ આ ઝાડની છાલ કેટલા ટન છે તે તો તેનું વજન થાય પછી જ ખબર પડે. ઝાડની છાલનો થપ્પો છે, તો હવે થપ્પો જ્યાં સુધી એ ઝાડની છાલ ઝાડમાંથી છૂટી પાડવામાં ન આવે, છૂટી પાડી દીધી હોય પણ થપ્પો થઈ ગયો છે, હવે થપ્પો થયો છે તો થપ્પોનું જ્યાં સુધી વજન ન કરવામાં આવે ત્યાં સુધી તેની પૂરેપૂરી કિંમત નક્કી ન થાય. તો તેની પૂરેપૂરી કિંમત નક્કી કરવા માટે એજન્ટો તૈયાર થયા છે. અમુક જથ્થાનું વજન કરવામાં આવ્યું અને તે ખરીદનાર દ્વારા લઈ જવામાં આવ્યું. હવે કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય તો માની લો 25, આપણે એઝ્યુમ કરીએ છીએ, ધારણા કરીએ છીએ કે 25 ટન માલ તૈયાર થયો પેકિંગ સાથે. એનું માપન એને તોલવામાં આવ્યું, તોલી લીધું અને 25 તૈયાર થયા બેગ, ખરીદનાર એટલા લઈ ગયો માની લઈએ. હજી બાકીનો માલ બાકી છે. બાકીનો માલ વજન થાય તે પહેલા શું થયું? ઘટના ઘટી. શું ઘટના ઘટી? બાકીના માલ વજન થાય તે પહેલા પૂરમાં ખેંચાઈ ગયો, એટલે કુદરતી આફત આવી ગઈ હતી. આ કિસ્સામાં અદાલતે શું ઠરાવ્યું? સમજવા જેવો મુદ્દો છે. માની લો 25 બેગ તૈયાર થઈ, 25 કોથળા તૈયાર થયા, ખરીદનાર લઈ ગયો, પણ બાકીનો તો માલ હજી તૈયાર થયો નથી. તો એમાં જવાબદારી કોની? માલિકી કોની? નુકસાન કોણ સહન કરશે? આ બધા મુખ્ય બાબતો, મુખ્ય મુદ્દાઓ અહીંયા આવીને ઉભર્યા છે. તો અદાલતે શું ઠરાવ્યું? અદાલતે ઠરાવ્યું કે ખરીદનાર જે માલ લઈ ગયો છે તેમાં માલિકીની ફેરબદલી થઈ ગઈ છે, કારણ કે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અને જેવી રીતના માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવાય, એનું વજન થઈ ગયું, વજન કરવાનું બાકી હતું, વજન થઈ ગયું. તેવી રીતના જ માલની માલિકીની ફેરબદલી થાય છે. ખરીદનારને જાણ પણ થઈ છે અને ખરીદનાર લઈ પણ ગયો છે, માલની સોંપણી પણ થઈ ગઈ છે. તો એ સંજોગોમાં માલની માલિકી કોની થઈ ગઈ? 25 બેગ આપણે ઉદાહરણ લીધું છે, ધારણા કરી છે. 25 બેગ તૈયાર થઈ ગઈ, તો એ 25 બેગની માલિકી ખરીદનારને મળી ગઈ છે, એ લઈ પણ ગયો છે. તો એની માલિકી ખરીદનારની અને જેની માલિકી તેનું જોખમ. પરંતુ બાકીના પૂરમાં ખેંચાઈ ગયેલ, એ તો એ લઈ ગયેલો, પછી તો એને તો નુકસાન કદાચ થયું પણ હોય, ન પણ થયું હોય, એને સાચવીને મૂક્યું હોય તો એને ન પણ થયું હોય. પણ મુખ્ય મુદ્દો એ છે કે જેનું પેકિંગ ન થયેલું અને એ માલ તો પૂરમાં ખેંચાઈ ગયું, તો એના માલની માલિકી કોની અને નુકસાન કોણ ભોગવે? એ મુખ્ય મુદ્દો હતો. પહેલાના 25 કોથળા તૈયાર થયા એ તો ખરીદનારના, અને એને જો કંઈક નુકસાન પણ થયું હોય તો ખરીદનારની જવાબદારી. એનાથી વેચનારે કઈ લેવા દેવાની. પણ જે બાકીના જે બચ્યા છે એનું શું? એ જોખમ કોનું? તો સાહેબ એ જોખમ કોનું? જે બાકીનો માલ પૂરમાં ખેંચાઈ ગયેલો છે તેની માલની માલિકી ફેરબદલી થઈ નથી, એટલે માલિક વેચનાર જ છે. તો તેથી નુકસાની કોણ સહન કરશે? સાહેબ નુકસાની વેચનારે ભોગવવી જોઈએ. આવું નક્કી કરવામાં આવ્યું